ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ વ્લોગ. તો આજ તો 6:30 ઉઠી ગયા છે અને આજે છે પાછળ ભાઈબંધના મેરેજ. તો ચલો આજે સવારે મુહૂર્ત લેવા આવવાના છે, તો રેડી થઈ જઈએ, નહીં તૈયાર થઈ જઈએ. તો તમને આગળ બતાવો વિડીયોમાં કે મુહૂર્ત અહીંયાનું કઈ રીતે હોય છે. તો બને રહો બ્લોગમાં એન્ડ સુધી. આ ગામડાની ગાઈસ મોર્નિંગ, મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે તો. હા, અહીંયા એક મહાદેવનું મંદિર છે અહીંયા, અને અહીંયા છે અંબાજી માતાનું મંદિર, અને મસ્ત આખો પર્વત છે. આખું ગામ लेजो तब कम ना ले लीजिए। आइए अपन नजर कर दो। डॉकी का दे हम जी खुला रखो बना जो बाजू आवाज જોઈ રહ્યો ભાઈ
ગાઈસ ગોળ ખાઈને તો આવી ગયા છીએ, હવે જઈએ છીએ વોટ કરવા માટે. તો ત્યાં જઈને વોટિંગ કરતા આવીએ. તો તમે જણાવો કોમેન્ટમાં તમે કોને વોટ કરે છે. અમે અમારા ગામમાં વોટ કરવા જઈએ. ચલો વોટ કરીએ. વોટ આલીને તો આપણે આવી જઈએ. અરે એની વોટની નિશાની આજે આ ગોવાન બાકી વોટિંગ કરવા ચાલે. ભાઈ વોટિંગ કરીને આવી ગયા ગાઈસ. તો ગાઈસ વોટિંગ કરીને તો આવી ગયા. વોટ બતાવો ઓમ બતાવો. હા તે બતાવ્યો ચમ નહીં કર્યો બાકી છે લેવાડા ત્યાં વિડીયોમાં જોયા પ્રમાણે બપોરે ખાઈ નાઈ તો ગયા હતા અને પછી ગયા હતા અગ્નિ સંસ્કાર કરવા માટે. પેલા આમાં એક મારા મામા મરી ગયો તો તે અગ્નિ સંસ્કાર કરવા ગયા હતા. તો ત્યાંથી આવ્યા છીએ. હવે થોડો નહીં ને હવે નાસ્તો કરીએ છીએ. તો ચલો તમને નાસ્તો કરીને મળીએ. કઈ જે અઠવાડિયા આવ્યા હતા તો બાજરી એની હતી આ વખત થોડી મોટી થઈ છે. અત્યારે ફુવારા ચાલુ પાણી પાવાનું 2 ખેતરમાં ચાલુ છે. ખેતરમાં તો આવ્યા હતા અને આ 2 બંકાઓ નાતા હતા કે એ બંકાને રેકોર્ડ કરી લીધા છે. અને આર્યો આપણે પેલા તુષારભાઈનું હેતર જે આ બંકો ના એ કર્યો અને હર્ષભાઈનું હેતર તો પેલ બાજુ છે. લડાવો જઈએ ત્યાં ઘેર. ખેતરમાં તો શું ઘરે આવીએ છીએ. તમને બતાવ્યા પ્રમાણે ખેતરમાં તો બહુ ઠંડુ ઠંડુ હતું. લડાવો થોડી આરામ કરીએ. આવ્યા છીએ આડિયું લઈને કારણ કે એક લાકડું વેરવાનું છે. આમ બાબા ઓબલ્યો ખોઈશું હેતરના હેત જ છોબલી. તો કાલે મેં તમે બતાવ્યા હતા ને કાતરા તો એ પ્રમાણેના કાતરા શું હોય અને આ તો મેઠા છે કાલ કરતી. હવે થોડા ખાઈએ પછી લાકડું વેરે બરાબરનું. ગઈ આપણને તો ખબર નથી પણ બાબા છેતરીને લાયા છે ખેતરમાં. એમ કહેતા હતા કે તારે પણ મજૂરી નહીં કરાવતું તારે એમનો ઉભો રહે છે. તો જોઈએ હવે છે મજૂરી નહીં કરાવતા. ગાટ આવતો પહેલો મને જ આખો કરશે કે લે કાપ જોઈએ પેલા લાકડું જેવું છે. હાડી તો લઈને આવી ગયા ભાવ નથી અને હેઠા પરથી જઈએ છીએ. ફુવારા ચાલુ આપણે ખેતરમાં ગઈ તો બતાવ્યા પ્રમાણે કેટલા ફુવારા આવડું છું 1 2 3 4 હું તમને બતાવું. હા ફુવારા આવડું 1 2 3 4 એક આખી લાઈન કરી છે. આ ખેતરમાં બાજરી થોડી ઉગી નહીં. આપણા ખેતરમાં પ્રોપર ઉગી છે. બીજા બધા મોટી થઈ જશે કારણ કે અહીંયા આપણાથી વહેલી વાય હતી આપણથી લેટ વાય હતી. લેવા ત્યાં ચિયા હેઠા પર લાખું જોઈએ પહેલાં. તો ગાઈઝ આ વાળું લાકડું છે જે આપણે વેરવાનું છે. પહેલાં આજુબાજુથી આપણે કોદાળથી બધું સાફ કરવું પડશે. બધું તાણું ઊભું જ રવાશે. બીજાના ખેતરમાંથી આપણે ખેતરમાં પડ્યો. આજુબાજુ સાફ કરીને પછી જોવું પડે. 2 બંકાને બોલાયા છે પણ હજી આવ્યા નહીં. એ કશે એટલા રહ્યા 2 બંકાઓ. વિડીયો નાખી કાઢ્યા.